છે વસૂલ કરવાનો, શેર ઉપર જે વિશેષ હક કે અધિકાર પ્રાપ્ત કરે છે તેને શેર લિયન કહેવાય છે। યાદ રાખજો, શેર લિયન, જેને શેર પરનો વિશેષાધિકાર પણ કહેવાય છે, તેનો ઉપયોગ કરી શકે છે અને આ અધિકારનો ઉપયોગ કરી અને કંપની પોતાની લેણી રકમ છે વસૂલ કરી શકે છે। વિજ્ઞાપન પત્ર દ્વારા કોને શેર ખરીદવાનું આમંત્રણ આપવામાં આવે છે? તો કે જાહેર જનતાને। કારણ કે જ્યારે જાહેર જનતા પાસેથી શેરના નાણાં મેળવવાના હોય કે અન્ય જામીનગીરી દ્વારા છે એ નાણાં મેળવવા માંગતી હોય તો કંપની એ વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડે છે। જાહેર કંપની કેટલી રીતે શેર મૂડી ઊભી કરી શકે છે? તો કે જાહેર કંપની છે એ 4 રીતે શેર મૂડી ઊભી કરી શકે છે। આપણે ચર્ચા કરી પ્રાસ્તાવિક બાબતોમાં કે સામાન્ય રીતે જ્યારે કોઈ કંપની શેર મૂડી ઊભી કરવા માંગતી હોય તો કેટલી રીતે ભરણું છે એ કંપની ભરી શકે છે? તો કે 4 પ્રકારે શેર મૂડી ઊભી કરી શકે છે। જાહેર ભરણું છે, ખાનગી ભરણું છે, હકના શેરનું ભરણું છે। ત્યાર પછી આ કંપની છે એ 4 રીતે આ રીતે છે ભરણું ભરી શકે છે। ભરણાના 4 પ્રકારો છે, ખાનગી ભરણું છે, પછી બોનસ ભરણું છે, પછી હકના શેરનું ભરણું। ફરી વખત કહું છું, ખાનગી ભરણું, જાહેર ભરણું, હકના શેર અને બોનસ શેર ભરણું। તો આ 4 રીતે ભરણું છે એ કંપની ભરી શકે છે અને મૂડી છે ઊભી કરી શકે છે। કંપની ધારા અનુસાર કોની પરવાનગી લઈને શેર હોલ્ડર પોતાની પાસેના વધારાના શેર છે જાહેર જનતાને આપી શકે છે? એટલે કે સંચાલક મંડળની મંજૂરી લઈ અને પોતાના શેર છે એ જાહેર જનતાને આપી શકે છે। ત્યાર પછી કંપની ધારા અનુસાર સંચાલક મંડળની પરવાનગી લઈ શેર હોલ્ડર પોતાની પાસેના વધારાના શેર જાહેર જનતાને આપી શકે તેને શું કહેવાય છે? વેચાણ માટેની દરખાસ્ત કહેવાય છે। સેલ ફોર ઓફર ફોર સેલ જેને કહેવામાં આવે છે। તો પોતાની પાસે વધારાના શેર હોય તો સંચાલક મંડળની પરવાનગી લઈ અને જાહેર જનતાને આ શેર છે એ આપી શકે છે, વેચી શકે છે। જાહેર ભરણાની સમગ્ર પ્રક્રિયા પૂરી કરવા માટે કંપની નીચેના પૈકી કયા મધ્યસ્થીઓની મદદ લેતી નથી? તો કે સ્ટોક હોલ્ડર સંસ્થાની મદદ છે નથી લેતી, કારણ કે બાંહેધરી દલાલોની મદદ લેવાય છે। સ્ટોક એક્સચેન્જ એટલે કે માન્ય શેર બજાર છે, ત્યાર પછી લીડ મેનેજર, આ બધાની સેવાનો છે એ લાભ લેવામાં આવે છે, પરંતુ સ્ટોક હોલ્ડર સંસ્થાઓ છે તેની મદદ લેવામાં આવતી નથી। શેર અરજીની વિધિ કેટલા તબક્કાઓમાં વેચી શકાય? તો કે 2 તબક્કાઓમાં શેર અરજી મેળવવાની વિધિ અને શેર વહેંચણીની વિધિ। એમ સામાન્ય રીતે શેર અરજીની વિધિ છે 4 તબક્કાઓમાં વેચાયેલી છે। હા, શેર અરજીની વિધિ છે 4 તબક્કાઓની અંદર કઈ કઈ? શેર અરજીની વિધિ તો કે બેંકમાં ખાતું ખોલાવવું, શેર અરજી મેળવવી, વર્ગીકરણ કરવું, શેર અરજી અને વહેંચણી પત્રક તૈયાર કરવું। એટલે 4 તબક્કાઓની અંદર શેર અરજીની વિધિ છે વેચાયેલી હોય છે। શેર અરજી અંગેની વિધિનો છેલ્લો તબક્કો એટલે શેર વહેંચણી અને શેર વહેંચણી પત્રક તૈયાર કરવું। તો જ્યારે કંપની શેર વહેંચણી કરે છે અને તેના આધારે શેર વહેંચણી પત્રક તૈયાર કરે તે શેર વહેંચણીનો અંતિમ તબક્કો ગણાય છે। તો છેલ્લો પ્રશ્ન, કંપની દ્વારા ભરણાની રકમ બેંકમાં શેર મૂડીના વ્યવહારો કરવા માટે જે ખાસ ખાતું ખોલાવવામાં આવે છે તેને કયું ખાતું કહેવામાં આવે? તો કે એને એસ્ક્રો બેંક ખાતું છે એ કહેવામાં આવે છે, જેને એસ્ક્રો બેંક એકાઉન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આપણે અહીં સુધી ચર્ચાઓ રાખીએ છીએ। નવા વિડીયોની અંદર ફરી પાછા આપણે VSUની ચર્ચા કરશું। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા એજ્યુકેશનલ વિડીયોમાં ધોરણ 12 એસપીમાં પ્રકરણ નંબર 1 શેર બહાર પાડવામાં આપણે રિવિઝનના ભાગરૂપે MCQ VSQની ચર્ચા કરીએ છીએ। આપણી ચર્ચાને આગળ વધારીએ। અગાઉના વિડીયોમાં મેં તમારી સમક્ષ MCQની ચર્ચા કરી હતી
કેટલાક MCQ સ્વાધ્યાયમાંથી જે કંઈ છે આપણા પાઠ્યપુસ્તકમાં આપેલ સ્વાધ્યાયમાં જે કંઈ MCQ છે તે ઉપરાંત અન્ય જે કંઈ MCQ છે તેની આપણે ચર્ચા કરી. હવે પછીના વિડીયોમાં આપણે VSQ ની ચર્ચા કરવાની છે. આપણા VSQ ની ચર્ચામાં આપણે કેટલાક પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયમાં આપેલા જે કે VSQ છે અને આ ઉપરાંત અન્ય જે કેટલાક અગત્યના VSQ છે તેની ચર્ચા કરશું. તો એક પછી એક પ્રશ્નની ચર્ચા કરીએ. પેલો પ્રશ્ન છે, શેરના ભરણાના નામ આપો. તો કંપની જ્યારે ભરણું ભરે છે શેર દ્વારા, તો કયા કયા ભરણા દ્વારા કંપની છે એ પોતાની જે કંઈ નાણાકીય જરૂરિયાતો છે એ સંતોષે છે અથવા તો નાણાકીય જરૂરિયાતો પૂરી કરે છે. તો ભરણાના 4 નામ છે. એક જાહેર ભરણું છે, જ્યારે કંપની જાહેર જનતા પાસેથી ભરણું મેળવે. પછી હકના ભરણા, એટલે કે હકના શેર બહાર પાડીને જે ભરણું ભરે તેને હકના ભરણા તરીકે. પછી બોનસ શેર દ્વારા ભરણું, તો કે બોનસ શેર બહાર પાડી અને કંપની છે એ રોકડમાં ડિવિડન્ડ ચૂકવવાને બદલે જે કંઈ શેર આપે છે તેને બોનસ શેર કહેવાય છે. તો બોનસ શેર ભરણું કહેવાય. અને ખાનગી શેર દ્વારા ભરણું, તો જાહેર જનતામાં શેરની વહેંચણી કરવાને બદલે કંપનીના સભ્યો અંદરો અંદર જ્યારે શેરની વહેંચણી કરી લેતા હોય તો તેને ખાનગી ભરણા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ભરણાના 4 પ્રકારો છે. 4 પ્રકારે કંપની છે પોતાનું ભરણું ભરી શકે છે. એક જાહેર ભરણું, ખાનગી ભરણું, બોનસ શેર દ્વારા ભરણું અને હકના શેર દ્વારા ભરણું. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે જાહેર ભરણા માટે કંપની કયા કયા મધ્યસ્થીઓની મદદ લે છે. તો જ્યારે કોઈ કંપની છે એ જાહેર ભરણું ભરવા માંગતી હોય ત્યારે અનેક મધ્યસ્થીઓની મદદ છે એ કંપની લેતી હોય છે. તો કયા કયા મધ્યસ્થીઓની મદદ લેતી હોય છે? તો કે આ મધ્યસ્થીઓ જેવા કે લીડ મેનેજર છે, પછી રજિસ્ટ્રાર છે એટલે કે ભરણા રજિસ્ટ્રાર છે, ટ્રાન્સફર એજન્ટ છે, ભરણાની બેંક છે, બાંહેધરી દલાલો છે, ડિપોઝિટરી છે, ક્રેડિટ રેટિંગ એજન્સી છે, સ્ટોક એક્સચેન્જ છે, દલાલો છે. તો વગેરેની મદદ છે એ કંપની લેતી હોય છે. કારણ કે જ્યારે કંપનીને જાહેર ભરણું ભરવું હોય ત્યારે આ બધા જે કંઈ મધ્યસ્થીઓ છે એ મધ્યસ્થીઓની મદદથી છે એ ભરણાની પ્રક્રિયા છે કંપની હાથ ધરતી હોય છે. વેચાણ માટેની દરખાસ્ત કોને કહેવાય? ઓફર ફોર સેલ. કંપની ધારા અનુસાર સંચાલક મંડળની પરવાનગી લઈને શેર હોલ્ડરો પોતાની પાસેના વધારાના શેર જાહેર જનતાને આપી કે વેચી શકે છે, જેને વેચાણ માટેની દરખાસ્ત કહેવાય છે. જ્યારે કંપની ધારાની જોગવાઈ પ્રમાણે સંચાલક મંડળની મંજૂરી કે પરવાનગી લઈને શેર ધારકો પાસે જે વધારાના શેર છે એ વધારાના શેર જાહેર જનતાને આપે અથવા તો વેચે, જેને વેચાણ માટેની દરખાસ્ત કહેવામાં આવે છે. ત્યાગપત્ર એટલે શું? તો કે કંપનીએ મંજૂર કરેલા હકના શેરમાંથી બધા શેર અથવા તો તે પૈકી થોડા શેર કોઈ શેર હોલ્ડર બીજી વ્યક્તિને આપવા માંગતો હોય ત્યારે જે પત્રનો ઉપયોગ કરે તેને ત્યાગપત્ર કહેવાય છે. એટલે કે જ્યારે કોઈ વર્તમાન શેરધારક કે જે કંપની દ્વારા જે કંઈ શેર વધારાના શેર મંજૂર કર્યા છે તે શેર પૈકી થોડા શેર અથવા તો બધા શેર છે એ અન્ય કોઈ વ્યક્તિની તરફેણમાં પોતે જતા કરવા માંગતો હોય ત્યારે જે પત્રનો ઉપયોગ કરે છે તેને ત્યાગપત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી શેર સોંપણી એટલે શું? તો કે સામાન્ય અર્થમાં શેર સોંપણી એટલે કંપનીને શેર પ્રમાણપત્ર પરત કરવું. તો શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરવાની પ્રક્રિયાને શેર સોંપણી કહેવામાં આવે છે. એટલે કે જ્યારે કોઈ શેર ધારક છે પોતાના શેર છે કંપનીને પરત કરે, પાછા સોંપે, તેને શેર સોંપણી કહેવામાં આવે છે. શેર પર વિશેષ હક કોને કહેવાય? જેની આપણે ચર્ચા કરી ગયા, શેર લિયન કોને કહેવાય? તો કે જ્યારે કોઈ શેર હોલ્ડર કંપનીને શેર હપ્તાના નાણાં ન ચૂકવે અથવા તો કંપનીને ચૂકવવા ન થતું દેવું ન ચૂકવે ત્યારે કંપની તે શેર હોલ્ડરના શેર વેચી પોતાની લેણી રકમ વસૂલ કરવાનો જે વિશેષ હક ધરાવે છે તેને શેર પર વિશેષ હક અથવા તો શેર લિયન કહે છે. કારણ કે જ્યારે કોઈ શેરધારક ચૂકવવાના જે કંઈ હપ્તાઓ છે એ હપ્તાની રકમ ન ચૂકવે અથવા તો અન્ય પ્રકારનું જે કંઈ દેવું છે એ દેવું ન ચૂકવે ત્યારે કંપની
શેરધારકના શેર વેચીને પોતાની લેણી રકમ વસૂલ કરવાનો શેર પર જે વિશેષ અધિકાર ધરાવે છે તેને શેર લિયન અથવા તો શેર પરનો વિશેષ હક તરીકે પણ ઓળખવામાં આવે છે। જાહેર કંપની કોના દ્વારા જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે? તો કે જાહેર કંપની છે એ વિજ્ઞાપન પત્ર દ્વારા દરખાસ્ત કરીને જાહેર જનતાને શેર ખરીદવા આમંત્રણ આપે છે, એટલે કે વિજ્ઞાપન પત્ર બહાર પાડી અને કંપની છે જાહેર જનતાને શેર ખરીદવાની દરખાસ્ત કરી શકે છે। જાહેર કંપની કઈ કઈ રીતે શેર મૂડી ઊભી કરી શકે છે? તો આપણે ભરણાના 4 પ્રકારોની ચર્ચા કરી હતી। તો 4 પ્રકારે કંપની છે એ શેર મૂડી ઊભી કરી શકે। જાહેર ભરણા દ્વારા, ખાનગી ભરણા દ્વારા, હકના ભરણા દ્વારા, બોનસ શેર દ્વારા છે એ શેર વેચણી કરી અને કંપની છે શેર મૂડી ઊભી કરી શકે છે। ત્યાર પછી જાહેર ભરણાની સમગ્ર પ્રક્રિયા, જે કઈ કંપનીએ જાહેર ભરણું ભરવાનું છે એ જાહેર ભરણાની સમગ્ર પ્રક્રિયા કેટલા અને કયા ભાગમાં વહેંચાયેલી છે? તો જાહેર ભરણાની જે સમગ્ર પ્રક્રિયા છે એ સમગ્ર પ્રક્રિયા 2 ભાગમાં વહેંચાયેલી છે। 2 ભાગ કયા? તો પહેલો ભાગ છે એ છે શેર અરજીની વિધિ અને બીજું છે શેર વહેંચણીની વિધિ। તો જાહેર ભરણાની સમગ્ર પ્રક્રિયા 2 ભાગમાં વહેંચાયેલી છે। પહેલો ભાગ છે શેર અરજી અને બીજો ભાગ છે શેર વહેંચણી। તો આ બે ભાગની અંદર જાહેર ભરણાની સમગ્ર પ્રક્રિયા વહેંચાયેલી હોય છે। ત્યાર પછી શેર અરજી અંગેની વિધિના તબક્કાઓ જણાવો। તો શેર અરજીની વિધિના તબક્કાઓ 4 છે। સૌથી પહેલું છે શેડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવું, પછી બીજું છે શેર અરજીઓ મેળવવી, ત્રીજું છે શેર અરજીઓનું વર્ગીકરણ કરવું અને ચોથું છે શેર વેચણી અને વહેંચણી પત્રક તૈયાર કરવું। તો આ 4 તબક્કાઓની અંદર સમગ્ર જે કંઈ શેર અરજી મેળવવાની પ્રક્રિયાની વિધિ છે એ વહેંચાયેલી છે। તો 4 તબક્કાઓની અંદર શેર અરજીની વિધિને વહેંચી શકાય। ત્યાર પછી કંપની દ્વારા શેર મૂડીના વ્યવહારો કરવા માટે કઈ બેંકમાં કયું ખાતું ખોલાવવામાં આવે છે? તો કે કંપની દ્વારા શેર મૂડીના વ્યવહારો કરવા માટે કોઈ પણ શેડ્યુલ બેંકમાં એસ્ક્રો ખાતું અથવા તો જેને આપણે એસ્ક્રો બેંક એકાઉન્ટ કહીએ છીએ ખોલાવવામાં આવે છે। કારણ કે શેડ્યુલ બેંક એની પણ ચર્ચા અગાઉ કરી, ગમે તે બેંકમાં કંપની છે એ એસ્ક્રો ખાતું ખોલાવી શકતી નથી। કંપની ધારા 2013 મુજબ દરેક કંપનીએ શેર મૂડીના વ્યવહારો કરવા માટે શેડ્યુલ બેંકમાં જ આ ખાતું ખોલાવવાનું છે અને શેડ્યુલ બેંકમાં જ એસ્ક્રો બેંક એકાઉન્ટ ખોલાવી અને કંપની છે શેર મૂડીના વ્યવહારો કરી શકે છે। ત્યાર પછી સેબીની છેલ્લી માર્ગદર્શિકા મુજબ શેરની અરજી કોના દ્વારા જ કરી શકાશે? તો કે સેબીની છેલ્લી જે કઈ માર્ગદર્શિકા છે માર્ગદર્શિકા મુજબ શેરની અરજી છે એ આસબા દ્વારા જ કરી શકાશે। આસબાની આપણે ચર્ચા કરી હતી કે આસબા કોને કહેવાય? તો ખાસ યાદ રાખજો, આસબા એક પદ્ધતિ છે, એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ જેને કહેવામાં આવે છે, જેની ચર્ચા આપણે ટૂંક નોંધના પ્રશ્નમાં કરી ગયા। ત્યાર પછી આસબા કાર્ય પદ્ધતિ મુજબ શેર મંજૂરીની વિધિ પૂરી થઈએ કેટલી રકમ અરજદારના બેંક ખાતામાંથી કંપનીના બેંક ખાતામાં ફેરબદલ થાય છે? તો કે આસબા કાર્ય પદ્ધતિ મુજબ શેર મંજૂરીની વિધિ પૂરી થઈએ જેટલી રકમના શેર અરજદારને મંજૂર થયા હોય તેટલી જ રકમ અરજદારના બેંક ખાતામાંથી કંપનીના બેંકમાં ફેરબદલ થાય છે, એટલે કે ટ્રાન્સફર થાય છે। હવે માની લો કે મેં તમને અગાઉ પણ ચર્ચા કરી કે શેર અરજીની રકમ છે 14,500 છે। હવે 14,500 ના શેર છે કંપની મંજૂર કરે તો અરજદારના બેંક ખાતામાંથી 14,500 છે એ કંપનીના એસ્ક્રો બેંક એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરાશે। તો જેટલી શેર અરજી ની રકમ જેટલા શેર કંપની મંજૂર કરે છે, મંજૂર થયેલા શેરની જે કઈ કિંમત છે એ કિંમત પૂરતી રકમ જ છે એ અરજદારના બેંક ખાતામાંથી કંપનીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। પછીનો પ્રશ્ન છે આસબાની કાર્ય પદ્ધતિ મુજબ કંપનીએ કઈ રકમ અરજદારને પરત કરવાનો મુદ્દો ઊભો થતો નથી? તો આસબા કાર્ય પદ્ધતિ મુજબ કંપનીએ નામંજૂર અરજીની રકમ અરજદારોને પરત કરવાનો મુદ્દો ઊભો થતો નથી, કારણ કે આસબા કાર્ય પદ્ધતિ મુજબ જે શેર અરજદારના શેર મંજૂર થાય છે
તે અરજદારના જ બેંક ખાતામાંથી અરજીની રકમ છે એ કંપનીના એસ્ક્રો બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાય છે, પરંતુ જ્યારે અરજી કરે છે ત્યારે દરેક અરજદારના બેંક એકાઉન્ટમાં અરજીની રકમ બ્લોક કરવામાં આવે છે. હવે સામાન્ય રીતે જેના શેર મંજૂર નથી થતા અથવા તો કંપની જેને શેર નથી ફાળવતી તેને નાણાં પરત કરવાનો પ્રશ્ન નથી, કારણ કે એના ખાતામાં રકમ બ્લોક કરી છે તે અનબ્લોક કરી દેવામાં આવશે. સ્થગિત કરેલી રકમ છે એ છૂટી કરી દેવામાં આવશે, એટલે નામંજૂર અરજીના નાણાં છે પરત કરવાનો પ્રશ્ન ઊભો થતો નથી. ત્યાર પછી શેર અરજી કરવા માંગતા રોકાણકારો કોની પાસેથી શેર અરજી પત્રક મેળવી શકે છે? તો શેર અરજી કરવા માંગતા રોકાણકારો શેર દલાલો, પેટા દલાલ, સ્ટોક એક્સચેન્જ એટલે કે શેર બજાર, આસબા માટે મંજૂર થયેલ બેંકની શાખામાંથી શેર અરજી પત્રક છે મેળવી શકે છે. તો દલાલ છે, પેટા દલાલ છે, માન્ય શેર બજાર છે અને આસબા માટે જે મંજૂર થયેલી બેંકની શાખાઓ છે તેમાંથી શેર ખરીદવાની અરજી કરવા માટેનું અરજી પત્રક છે એ મેળવી શકે છે. ત્યાર પછી બેંકો શેર અરજીઓ મેળવ્યા બાદ શું પ્રક્રિયા કરે છે? માની લો કે અરજદાર જે કંઈ શેર અરજી કરવા માંગે છે એ અરજીઓ છે એ બેંકની શાખામાં જમા કરાવે તો બેંકે શું પ્રક્રિયા કરવી પડે? તો બેંકો શેર અરજીઓ મેળવ્યા બાદ દરેક અરજદારના ખાતામાં અરજીની રકમ બ્લોક કરી તેની જાણ કંપની રજિસ્ટ્રારને કરે છે અને જે અરજીની રકમ બ્લોક થયેલ હોય તે અરજીઓ કંપનીના લીડ મેનેજરને સોંપે છે. તો જે કંઈ અરજીઓ મળે છે તો જેટલા અરજદારો છે કે જેની બેંક આસબા પદ્ધતિ હેઠળ આવેલી હોય તો તેના ખાતામાં અરજીની રકમ બ્લોક કરે છે અને કંપની રજિસ્ટ્રારને તેની જાણ કરે છે અને જે કંઈ બ્લોક થયેલી અરજીઓ છે એ લીડ મેનેજરને બેંક સોંપે છે. ત્યાર પછી અરજદાર ક્યાં શેર અરજી પત્રકમાં જમા કરાવી શકે? તો અરજદાર સંપૂર્ણ વિગતો ભરી સહી સાથેનું શેર અરજી પત્રક દલાલ, પેટા દલાલ, આસબા માટે મંજૂર થયેલ બેંકમાં જમા કરાવી શકે છે. ત્યાર પછી શેરની વહેંચણી પાત્ર અરજીઓનું પત્રક ક્યારે તૈયાર કરવામાં આવે છે? તો કે શેરની અરજીઓ મેળવ્યા બાદ તેમાં અધૂરી વિગતો વાળી અરજીઓ નામંજૂર કર્યા બાદ શેરની વહેંચણી પાત્ર અરજીઓનું પત્રક તૈયાર કરવામાં આવે છે. કારણ કે સૌ પ્રથમ જે કંઈ શેર અરજીઓ છે એ મળે છે, મળેલી અરજીઓને કંપનીનો સેક્રેટરી સૌ પ્રથમ ચકાસણી કરે છે. અરજીઓ ચકાસ્યા પછી જે કંઈ અધૂરી વિગતો વાળી છે એ અધૂરી વિગતો વાળી અરજીઓ છે એ નામંજૂર કરવામાં આવે, રદ કરવામાં આવે છે. આ અરજીઓને કોઈ પણ સંજોગોમાં શેર ફાળવવામાં આવતા નથી. બાકીની જે શેર અરજીઓ છે જે સ્વીકાર્ય પ્રકારની છે એ સ્વીકાર્ય પ્રકારની અરજીઓ છે એ સામાન્ય રીતે જે મંજૂર થાય છે તેના આધારે વહેંચણી પાત્ર જે અરજીઓ કહી શકાય અને એ અરજીઓનું પત્રક છે એ તૈયાર કરવામાં આવે છે. વહેંચણી પાત્ર શેર અરજીઓનું વર્ગીકરણ કયા આધારે કરવામાં આવે છે? જે કંઈ વહેંચણી પાત્ર એટલે કે જે પૂરતી વિગતો વાળી અરજીઓ છે એ અરજીઓ જેને આપણે વહેંચણી પાત્ર અરજીઓ કહીએ છીએ એનું વર્ગીકરણ જુદા જુદા પ્રકારના અરજદારોના આધારે કરવામાં આવે છે. 4 પ્રકારે શેર અરજીઓનું વર્ગીકરણ કરવામાં આવે છે. છૂટક રોકાણકારો છે, ઊંચી નેટવર્થ ધરાવતા બિન સંસ્થાકીય રોકાણકારો છે, સંસ્થાકીય રોકાણકારો છે અને કંપનીના કર્મચારીઓ પૈકીના રોકાણકારો છે. સેબીની માર્ગદર્શિકા મુજબ અરજદારોનું વર્ગીકરણ જણાવો. તો સેબીની માર્ગદર્શિકા મુજબ અરજદારો મેં હમણાં કીધું તેમ છૂટક રોકાણકારો છે, બિન સંસ્થાકીય ઊંચી નેટવર્થ ધરાવતા રોકાણકારો છે, સંસ્થાકીય રોકાણકારો અને કંપનીના કર્મચારીઓ પૈકીના જે કંઈ રોકાણકારો છે, એમ 4 પ્રકારે અરજદારોનું વર્ગીકરણ કરવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે, જો મળેલ અરજીઓ જે તે વર્ગ માટે ફાળવેલ શેરની સંખ્યા કરતા વધારે હોય તો ફાળવણી કેવી રીતે કરવામાં આવે છે? જો મળેલ અરજીઓ જે તે વર્ગમાં ફાળવેલ શેરની સંખ્યા કરતા વધારે હોય તો પ્રમાણસર ફાળવણી કરવામાં આવે છે. માની લો કે કંપની છે એ વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલ હોય કે કયા વર્ગ માટે કેટલા શેર કંપનીએ ફાળવેલ છે તેની એક સંખ્યા નિશ્ચિત કરેલી હોય. જો ફાળવેલ જે કંઈ અરજીઓ છે તેના પ્રમાણમાં વધુ અરજીઓ આવે તો કંપની પ્રમાણસર રેશિયો સિસ્ટમ જેને કહેવાય છે એ પ્રમાણસર રીતે શેરની ફાળવણીનો નિર્ણય છે કંપની કરતી હોય છે.
કોના દ્વારા શેર ફાળવણીને આખરી સ્વરૂપ આપવામાં આવે છે? તો કે ભરણાના લીડ મેનેજર, કંપની સેક્રેટરી અને શેરની નોંધણી માટે અરજી કરેલ માન્ય શેર બજારના અધિકૃત વ્યક્તિ, જેને સિન્ડિકેટ મેમ્બર કહેવાય, દ્વારા શેર ફાળવણીને આખરી સ્વરૂપ આપવામાં આવે છે. ત્યાર પછી જામીનગીરીઓ બહાર પાડવાની સમગ્ર પ્રક્રિયા કોના દ્વારા હાથ ધરાય છે? તો કે જામીનગીરીઓ બહાર પાડવાની સમગ્ર પ્રક્રિયા જાહેર ભરણું ભરતી કંપનીના સેક્રેટરી જે તે મધ્યસ્થીઓની મદદથી પ્રવર્તમાન કાયદાઓનું પાલન કરીને હાથ ધરે છે. એટલે કંપનીનો સેક્રેટરી આ બધી પ્રક્રિયાઓ કરે છે, પરંતુ જે જાહેર ભરણા માટે જે મધ્યસ્થીઓ, પછી લીડ મેનેજર હોય, સિન્ડિકેટ મેમ્બર હોય, ભરણા રજિસ્ટ્રાર હોય, તો આ બધાની સેવાઓનો લાભ લઈ અને તેમની મદદથી કંપનીનો સેક્રેટરી છે જે કંઈ વર્તમાન કાયદાઓ છે તેનું પાલન કરી અને સમગ્ર પ્રક્રિયા હાથ ધરે છે. ત્યાર પછી શેરલિયનના હકનો ઉપયોગ કરી કંપની શું અટકાવી શકે છે? શેરલિયનના હકનો ઉપયોગ કરી કંપની મતાધિકાર, શેરની ફેરબદલી, ડિવિડન્ડ અને બોનસ અટકાવી શકે છે. તો કંપની આ વિશેષ અધિકારનો જ્યારે ઉપયોગ કરે છે ત્યારે શેરધારક પોતાના મતાધિકારનો ઉપયોગ નથી કરી શકતો, શેરની ફેરબદલી કરી શકતો નથી, કંપની છે ડિવિડન્ડ ચૂકવતી નથી, અને બોનસ શેર હોય તો બોનસ પણ અટકાવી શકે છે. કોના દ્વારા રોકાણકારોને તેમને ફાળવેલ શેરની સંખ્યાની જાણ SMS અને ઈમેલથી કરવામાં આવે છે? તો જે તે શેર બજાર દ્વારા તેમજ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા રોકાણકારોને તેમને ફાળવેલ શેરની સંખ્યાની જાણ SMS અને ઈમેલ દ્વારા કરવામાં આવે છે. પહેલાના સમયમાં શેર મંજૂર થતા તો શેર મંજૂરી પત્ર દ્વારા જાણ કરવામાં આવતી, પરંતુ વર્તમાન સમયની અંદર જે કંઈ શેરની ફાળવણી કંપની દ્વારા થાય છે તો કંપનીએ ફાળવેલ શેરની જાણ છે એ વર્તમાન સમયમાં શેર બજાર અથવા તો ડિપોઝિટરી જે પાર્ટિસિપન્ટ છે તેના દ્વારા રોકાણકારોને SMS અથવા તો ઈમેલ દ્વારા જાણ કરવામાં આવે છે. ત્યાર પછી કંપની દ્વારા શેર વેચણીની જાણ કોને કરવામાં આવે છે? તો કે કંપની દ્વારા શેર વેચણીની જાણ કંપનીના રજિસ્ટ્રાર અને સેબીને કરવામાં આવે છે. એટલે કે કંપની રજિસ્ટ્રાર, ROC પણ કહેવાય છે, જેને રજિસ્ટ્રાર ઓફ કંપની ને જાણ કરવામાં આવે છે, અને બીજી સેબીને પણ જાણ કરવામાં આવે છે. ત્યાર પછી શેર વહેંચણી એટલે શું? કોને શેર વહેંચણી કહેવાય? તો કે બહાર પાડેલ શેર માટે જાહેર જનતા તરફથી મળેલ શેર અરજીઓ વચ્ચે કંપની દ્વારા બહાર પાડેલ શેરની ફાળવણી કરવી અને અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરવા એટલે શેર વેચણી. એટલે કે જાહેર જનતા પાસેથી શેર અરજીઓ છે એ મેળવવી અને મેળવેલ શેર અરજીઓ વચ્ચે બહાર પાડેલ જે કંઈ શેર છે તેની ફાળવણી કરવી અને અરજદારના ડીમેટ ખાતામાં મંજૂર થયેલા શેર છે જમા કરવાની પ્રક્રિયાને આપણે શેર વેચણી તરીકે ઓળખીએ છીએ. સિન્ડિકેટ મેમ્બર શેર અરજીની તમામ જરૂરી વિગતો માહિતી શેમાં ભરે છે? તો કે સિન્ડિકેટ મેમ્બર શેર અરજીની તમામ જરૂરી જે કાંઈ વિગતો કે માહિતી છે માન્ય શેર બજારના ઇલેક્ટ્રોનિક બિડિંગ સિસ્ટમની અંદર ભરે છે. આની પણ આપણે ચર્ચા છે એ અગાઉ વિગતે પ્રશ્નમાં કરી ગયા, એટલે એની ચર્ચા ફરી નથી કરતા. ત્યાર પછી સિન્ડિકેટ મેમ્બર દ્વારા અરજીની સમગ્ર વિગતો કોને મોકલવામાં આવે છે? તો કે સિન્ડિકેટ મેમ્બર દ્વારા અરજીની તમામ જે કંઈ વિગતો છે એ વિગતો ભરણા રજિસ્ટ્રારને અને માન્ય શેર બજારને મોકલવામાં આવે છે. તો જે કંઈ જે કંઈ સિન્ડિકેટ મેમ્બર છે એ અરજીની ભરણાની જે સમગ્ર જે કંઈ વિગતો છે એ ભરણા રજિસ્ટ્રારને માન્ય શેર બજારને મોકલી આપે છે. ત્યાર પછી જુદા જુદા વર્ગના અરજદારો માટે ફાળવણીનો આધાર કોણ નક્કી કરે છે? તો કે માની લો કે કોને કેટલા શેર ફાળવવાનો નિર્ણય છે એ કોના દ્વારા કરવામાં આવશે? તો કે ભરણા રજિસ્ટ્રાર છે, લીડ મેનેજર છે, સિન્ડિકેટ મેમ્બર છે, કંપનીના સેક્રેટરી અને સંચાલક મંડળ જુદા જુદા વર્ગના અરજદારો માટે શેર ફાળવણીનો આધાર છે એ નક્કી કરે છે. એટલે કે સંચાલક મંડળની સભામાં જે કંઈ મધ્યસ્થીઓની હાજરીમાં આ જે કંઈ શેર વહેંચણીની નીતિ છે એ નક્કી કરવામાં આવે છે, અથવા તો ફાળવણીનો આધાર છે નક્કી કરવામાં આવે છે. ભરણા રજિસ્ટ્રાર દ્વારા શેર ફાળવણીનું પત્રક તૈયાર કરી કોને મોકલી આપવામાં આવે છે? તો કે ભરણા રજિસ્ટ્રાર દ્વારા શેર ફાળવણીનું પત્રક તૈયાર કરી માન્ય શેર બજાર, ડિપોઝિટરી અને સેબીને મોકલી આપવામાં આવે છે. તો ભરણા રજિસ્ટ્રાર દ્વારા જે શેર ફાળવણીની વિગતો દર્શાવતું જે પત્રક તૈયાર કર્યું છે તે પત્રક તૈયાર કરીને માન્ય શેર બજારને મોકલવામાં આવશે, ડિપોઝિટરી સંસ્થાને અને સેબીને મોકલી આપવામાં આવશે. ત્યાર પછીનો પ્રશ્ન છે
વર્તમાન કાયદા મુજબ બધા જ પ્રકારના રોકાણકારોએ ફક્ત સેના દ્વારા શેર અરજી કરવી પડશે? તો કે વર્તમાન કાયદા મુજબ બધા જ પ્રકારના રોકાણકારોને ફક્ત આસબા કાર્ય પદ્ધતિ દ્વારા જ શેર અરજી કરવી પડશે, કારણ કે વર્તમાન સમયમાં જે કંઈ અરજીઓ કરવામાં આવશે એ આસબા કાર્ય પદ્ધતિ મુજબ જ અરજી કરી શકાશે। એટલે દરેક અરજદારે આસબા કાર્ય પદ્ધતિ જે કંઈ કોઈ પણ પ્રકારનો રોકાણકાર હોય દરેક પ્રકારના રોકાણકારે આસબા કાર્ય પદ્ધતિ મુજબ જ શેર ખરીદવાની અરજી કરવી પડે છે। ત્યાર પછી ડીમેટ ખાતાનું મહત્વ સમજાવવું। શેર અરજી કરવા માટે જે તે અરજદારનું ડીમેટ તો આપણે ચર્ચા કરતા હતા ડીમેટ ખાતાના મહત્વની કે ડીમેટ ખાતાનું મહત્વ સમજાવો તો શેર અરજી કરવા માટે જે તે અરજદારનું ડીમેટ ખાતું હોવું ફરજિયાત છે, કારણ કે વર્તમાન સમયમાં કંપની જે શેર ફાળવે છે એ ફાળવેલા શેર છે ડીમેટ ખાતામાં જમા કરવામાં આવે છે, પરિણામે શેર ધારક પાસે ડીમેટ ખાતું હોવું ફરજિયાત છે। ત્યાર પછી જો કંપની સેબી દ્વારા નિયત કરેલા ધારા ધોરણોમાં આવતી હોય તો શેર કઈ પ્રક્રિયા દ્વારા જ બહાર પાડી શકાશે? જો કંપની સેબીએ નિયત કરેલ જે કંઈ ધારા ધોરણોમાં આવતી હોય તો તે શેર ફક્ત બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા જ બહાર પાડી શકશે, એટલે કે જેની અગાઉથી કિંમત છે એ નિશ્ચિત કરવામાં આવશે નહીં, અને જે કંઈ બુક બિલ્ડિંગ પ્રક્રિયા છે જેની પણ આપણે અગાઉ ચર્ચા કરી કે બુક બિલ્ડિંગ પ્રક્રિયા એટલે જે શેરની કિંમત અગાઉથી નિશ્ચિત નથી હોતી, પરંતુ જ્યાં સુધી ભરણું ખુલ્લું રહેશે ત્યાં સુધી દરેક અરજદારે અરજી કરતી વખતે પોતાની કિંમત દર્શાવવામાં આવશે, અને જે કંઈ અરજીઓ આવશે તેમાંથી જે કિંમત બે કિંમતો નક્કી કરેલી હશે, અપર પ્રાઇસ અને ફ્લોર પ્રાઇસ, એટલે કે મહત્તમ કિંમત અને ન્યૂનતમ કિંમત, આ બંને કિંમતોમાંથી જે કિંમતની સૌથી વધુ અરજીઓ આવશે તે કિંમતે કંપની છે શેર ફાળવે છે, જેને બુક બિલ્ડિંગ પ્રક્રિયા કહેવામાં આવે છે। તો જો કંપની સેબીના નક્કી કરેલા ધારાધોરણોમાં આવતી હોય તો તે કંપનીએ બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા જે છે એ શેર બહાર પાડી શકશે। ત્યાર પછી છે જો કંપનીએ શેર બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા જ બહાર પાડવા હોય તો કયો દસ્તાવેજ સેબી પાસે અગાઉથી મંજૂર કરાવવો પડે છે? તો એને રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ કહેવાય છે। એટલે કે જ્યારે કોઈ કંપની છે બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા શેર છે બહાર પાડવાનો હોય તો તે કંપનીએ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ છે એ સેબી પાસે મંજૂર કરાવવો પડે છે, અને જો નિશ્ચિત ભાવે કંપનીએ શેર બહાર પાડવા હોય તો વિજ્ઞાપન પત્ર છે સેબી પાસે મંજૂર કરાવવું પડે છે। લોક ઇન પીરિયડ કોને કહેવાય? તો કે જાહેર ભરણા દ્વારા ખરીદેલા શેર સેબીએ નક્કી કરેલ સમય સુધી વેચી ન શકાય તેવા સમયગાળાને લોક ઇન પીરિયડ કહેવાય। એટલે કે જાહેર ભરણામાં જે શેર ખરીદેલા છે એ ખરીદેલા શેર સેબીએ નક્કી કરેલ સમય સુધી વેચી ન શકાય તેવો જે સમયગાળો છે તે સમયગાળાને લોક ઇન પીરિયડ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી શેર વહેંચણી પત્રક એટલે શું? તો કે અરજદારોને ફાળવેલ શેરની તમામ વિગતો દર્શાવતા પત્રકને શેર વહેંચણી પત્રક કહે છે। એટલે કે અરજદારોને જે કંઈ કંપની ફાળવે છે એ ફાળવેલ શેરની તમામ જે વિગતો દર્શાવતું પત્રક તૈયાર કરવામાં આવે છે, જેને શેર વહેંચણી પત્રક કહેવામાં આવે છે। હવે કંપની જ્યારે શેર વહેંચણી પત્રક તૈયાર કરે તો તેમાં કઈ કઈ વિગતો દર્શાવવામાં આવે? તો કે ભાઈ અરજદારનું નામ પણ હોય છે, કેટલા શેર માટે અરજી કરી હતી તેની પણ વિગતો હોય છે, અને જે કંઈ અરજી કરી છે તેના પ્રમાણમાં કેટલા શેર કંપનીએ મંજૂર કર્યા છે, જે કંઈ ડીમેટ ખાતા નંબર છે, ડિપોઝિટરી આઈડી છે, વગેરે વિગતો છે તેની અંદર દર્શાવવામાં આવે છે। હવે વર્તમાન સમયમાં કોની મદદથી શેર વહેંચણી પત્રક તૈયાર કરવામાં આવે છે? તો કે વર્તમાન સમયમાં કમ્પ્યુટર સોફ્ટવેરની મદદથી શેર વહેંચણી પત્રક તૈયાર કરવામાં આવે છે, કારણ કે પહેલાના સમયમાં જાતે છે શેર વહેંચણી પત્રક તૈયાર કરાતું, પરંતુ વર્તમાન સમયમાં કમ્પ્યુટર સોફ્ટવેરની મદદથી દરેક કંપનીઓ છે એ શેર વહેંચણી પત્રક તૈયાર કરે છે। ત્યાર પછી નો પ્રશ્ન છે કે શેર હપ્તો મંગાવતા પહેલા કોની સભામાં હપ્તો મંગાવવા અંગેનો ઠરાવ પસાર કરવામાં આવશે? તો કે શેર હપ્તો મંગાવતા પહેલા કંપનીના સંચાલક મંડળની સભામાં છે શેર હપ્તો મંગાવવા અંગેનો ઠરાવ છે પસાર કરવામાં આવે છે। ત્યાર પછી કંપની જ્યારે હપ્તા અંગેના માંગણી પત્ર એટલે કે શેર હપ્તા પત્રક જ્યારે તૈયાર કરે કે હપ્તાની માંગણી કરે ત્યારે હપ્તા પત્રકની અંદર કઈ કઈ વિગતો દર્શાવવામાં આવે? તો શેર હપ્તા અંગેની માંગણી પત્રની અંદર શેર ધારકનું નામ, શેરની સંખ્યા,
પછી હપ્તાની કુલ જે કઈ રકમ છે, બેંકનું નામ છે, ખાતા નંબર છે, મુદત છે, તારીખ છે, તો વગેરે દર્શાવવામાં આવે છે કે ભાઈ કયા શેર ધારકે હપ્તો ભરવાનો છે તો તેનું નામ, જે કઈ શેર ધારણ કરેલા છે તેની સંખ્યા, હપ્તાની રકમ, કુલ ભરવાની થતી રકમ છે, બેંકનું નામ, કઈ બેંકમાં હપ્તો ભરવાનો તો બેંકનું નામ છે, પછી બેંકના ખાતા નંબર છે, મુદત છે કે કેટલી મુદતની અંદર હપ્તો ભરવો, અને તારીખ પણ દર્શાવવામાં આવશે. તો આ બધી વિગતો છે માંગણી પત્રની અંદર હોય છે. હપ્તો સમયસર ન ભરાય તો કંપની શું કરી શકે? તો કે હપ્તો સમયસર ન ભરાય તો કંપની કાયદા અનુસાર નક્કી કરેલ દરે વ્યાજ વસૂલ કરી શકે છે. જો કંપનીએ હપ્તો મંગાવ્યો હોય, કોઈ શેરધારક છે એ સમયસર હપ્તાની રકમ ભરપાઈ ન કરે તો કંપની છે એ નિશ્ચિત દરે, જે કાયદાકીય જોગવાઈઓ મુજબ નિશ્ચિત દરે વ્યાજ છે વસૂલ કરી શકે છે. ત્યાર પછી શેર જપ્તી તેમજ તેની વિધિ માટે કયા દસ્તાવેજમાં જોગવાઈ હોવી જોઈએ? તો કે શેર જપ્તી માટેની જે કઈ વિધિ છે તો તે વિધિ છે નિયમન પત્રમાં જોગવાઈ હોવી જોઈએ, કારણ કે શેર જપ્તી તેમજ તેની વિધિ માટે કંપનીએ નિયમન પત્રમાં જોગવાઈ કરી હોય તો જ કંપની છે શેર જપ્તી જેવું શિક્ષાત્મક પગલું ભરી શકે છે. ત્યાર પછી બાકી હપ્તાની રકમની ચૂકવણી માટેના અંતિમ ચેતવણી પત્રમાં શું તાકીદ કરવામાં આવે છે? તો કે બાકી હપ્તો ભરવાની જે કઈ અંતિમ ચેતવણી પત્રની અંદર એવી તાકીદ કરવામાં આવે છે કે આ પત્ર મળ્યા 14 દિવસમાં બાકી હપ્તાની રકમ વ્યાજ સહિત ભરી દેવી, નહીતર કંપની દ્વારા તમામ શેર જપ્ત કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવે છે. જ્યારે કોઈ કંપની સ્મૃતિ પત્ર મોકલે છતાં શેરધારક હપ્તો ન ભરે ત્યારે હપ્તાની રકમ વસૂલ કરવાના ભાગરૂપે અને કંપની જ્યારે શેર જપ્તી જેવું શિક્ષાત્મક પગલું ભરે છે તેવા સંજોગોમાં કંપની છે એ અંતિમ ચેતવણી પત્ર મોકલે છે શેર જપ્ત કરતા પહેલા કે ભાઈ આ જે કઈ હપ્તો ભરવા માટેની જે અંતિમ ચેતવણી પત્ર છે એ મળ્યા પછી 14 દિવસની અંદર હપ્તાની રકમ ભરી દેવી, વ્યાજ સહિત હપ્તાની રકમ ભરી દેવી, અન્યથા કંપની છે તમારા બધા શેર છે એ જપ્ત કરશે. બાકી હપ્તાની રકમની ચૂકવણી માટેનો અંતિમ ચેતવણી પત્ર ક્યારે ને કેવી રીતે મોકલવામાં આવે છે? તો કે બાકી હપ્તાની રકમ ચૂકવણી માટે સભ્યને પહેલા સ્મૃતિ પત્ર મોકલવા છતાં તેનો કોઈ પ્રતિભાવ ન મળે તો અંતિમ ચેતવણી પત્ર છે રજિસ્ટર્ડ પોસ્ટથી મોકલવામાં આવે. કારણ કે અગાઉ સ્મૃતિ પત્ર મોકલ્યો તેનો કોઈ જવાબ ન મળે તો જ કંપની છે એ અંતિમ ચેતવણી પત્ર મોકલે છે અને રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા કે રજિસ્ટર્ડ ટપાલ મારફતે આ અંતિમ ચેતવણી પત્ર છે એ મોકલવામાં આવે છે. ત્યાર પછી શેર જપ્તીને કારણે શેરધારક શું ગુમાવે છે? તો કે શેર જપ્તીને કારણે શેરધારક શેર પર અત્યાર સુધી ચૂકવેલા નાણાં અને તેમજ શેર પરના ડિવિડન્ડનો હક ગુમાવે છે, કારણ કે ડિવિડન્ડ મેળવવાનો અધિકાર નથી મળતો. અગાઉ ભરેલી જે કઈ રકમ છે એ પણ પોતે ગુમાવે છે. ડિવિડન્ડના કેટલા પ્રકાર છે ને ક્યાં ક્યાં? તો કે ડિવિડન્ડના મુખ્ય બે પ્રકારો, વચગાળાનું ડિવિડન્ડ અને વાર્ષિક ડિવિડન્ડ, જેને અંતિમ ડિવિડન્ડ પણ કહેવામાં આવે છે. ડિવિડન્ડ કોને કોને ચૂકવવામાં આવે છે? તો કે ડિવિડન્ડ ઇક્વિટી શેર હોલ્ડરો તેમજ પ્રેફરન્સ શેર હોલ્ડરોને ચૂકવવામાં આવે છે. કંપનીમાં બે પ્રકારના શેર હોય છે, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. તો ડિવિડન્ડના બે પ્રકાર છે, એક છે વચગાળાનું ડિવિડન્ડ અને અંતિમ ડિવિડન્ડ, જેને વાર્ષિક ડિવિડન્ડ કહેવાય. અને એ ડિવિડન્ડ છે એ સામાન્ય રીતે પ્રેફરન્સ શેર હોલ્ડરોને અને ઇક્વિટી શેર હોલ્ડરોને ચૂકવવામાં આવે છે. હવે અનિયમિત શેર વહેંચણીની અસર પામેલ અરજદાર શું કરી શકે છે? તો કે અનિયમિત શેર વહેંચણીથી અસર પામેલ અરજદારી છે તો શેર વહેંચણી રદ કરાવી શકે છે અને શેરના નાણાં પરત મેળવી શકે છે. જો અનિયમિત રીતે એટલે કે કાયદાની જોગવાઈઓનો ભંગ કરી અને કંપનીએ શેર વહેંચણી કરી હોય તો આવી અનિયમિત શેર વહેંચણી થઈ હોય તો અરજદાર શેર અરજી રદ કરાવવાની અરજી કરી શકે છે. અરજી કરી અને પોતાના નાણાં છે કંપની પાસેથી પરત માંગી શકે છે. ત્યાર પછી અનિયમિત શેર વહેંચણી કઈ મુદત સુધીમાં રદ કરાવવાની અરજી થઈ શકે? તો કે અનિયમિત શેર વહેંચણી કાયદેસરની સભા મળ્યા પછીના 2 માસ સુધીમાં અરજી રદ કરાવી 2 માસ સુધીમાં રદ કરાવવા માટેની અરજી કરી શકે છે. તો કંપનીની કાયદેસરની સભા એટલે કે જેને પ્રથમ વાર્ષિક સામાન્ય સભા કહેવાય છે, પ્રાથમિક સભા કહેવાય છે, એ સભા મળ્યા પછી 2 માસ સુધીમાં અરજી છે એ પોતે શેર વેચણી રદ કરાવવાની કરી શકે છે. ત્યાર પછી અનિયમિત શેર વેચણીથી થયેલ નુકસાન વળતરની કાર્યવાહી કેટલા સમયમાં કરી શકાય છે?
તો કે અનિયમિત શેર વેચણીથી થયેલ નુકસાન વળતરની કાર્યવાહી શેર વેચણીની તારીખથી 2 વર્ષ સુધીમાં કરી શકાય છે. અનિયમિત શેર વેચણી રદ કરાવવા માટેની અરજી 2 માસમાં કરી શકાય છે અને નુકસાન વળતરનો દાવો છે 2 વર્ષ સુધીમાં માંડી શકાય છે. એટલે શેર વેચણીની તારીખથી 2 વર્ષ સુધીમાં નુકસાન વળતરનો દાવો છે કંપની સામે માંડી શકાય છે. શેર મંજૂર થયા હોય તે અરજદાર ક્યારે ત્યાગપત્રનો ઉપયોગ કરે છે? શેર મંજૂર થયા હોય તે બધા શેર અથવા તો તે પૈકી કેટલાક શેર અરજદાર અન્ય વ્યક્તિને આપવા માંગતો હોય ત્યારે ત્યાગપત્રનો ઉપયોગ કરી શકે. એટલે કે કોઈ શેરધારક પોતાના હકના શેરનો સંપૂર્ણ કે અંશતઃ બીજાની તરફેણમાં ત્યાગ કરવા માંગતો હોય ત્યારે ત્યાગપત્રનો ઉપયોગ કરી શકે છે. તો જ્યાં સુધી અગત્યનો પ્રશ્ન છે, જ્યાં સુધી શેર હપ્તા ન ભરાય ત્યાં સુધી શું અટકાવી શકાય? તો કે જ્યાં સુધી શેર હપ્તો ન ભરાય ત્યાં સુધી શેર ફેરબદલી અને સભ્યનો મતાધિકાર અટકાવી શકાય છે. એટલે કે કંપની હપ્તો મંગાવે, કોઈ શેરધારક સમયસર હપ્તો ન ભરે તો કંપની શેરધારકને શેર ફેરબદલીનો જે અધિકાર છે એ અટકાવી શકે છે, મતાધિકાર છે તે પણ અટકાવી શકે છે. 2 હપ્તા વચ્ચે ઓછામાં ઓછો કેટલો સમયગાળો? તો કે 1 માસનો સમયગાળો હોવો જોઈએ. જપ્ત થયેલા શેરના નાણાં કયા ખાતે જમા લેવાય છે? તો કે શેર જપ્તી ખાતે. જપ્ત થયેલા શેરના નાણાં છે શેર જપ્તી ખાતે જમા લેવાય છે. હવે જપ્ત થયેલા શેર અંગે કંપની શું પગલાં લઈ શકે? તો કે જપ્ત થયેલા શેર કંપની રદ કરી શકે છે અથવા તો પ્રીમિયમથી અથવા તો મૂળ કિંમતે શેર છે એ ફરીથી બહાર પાડી શકે છે. એટલે કંપની ઈચ્છે તો જપ્ત કરેલા શેર છે એ રદ કરી શકે છે. પરંતુ રદ કરવાથી શેર મૂડીમાં ઘટાડો થતો હોય તો કંપની ફરીથી બહાર પાડી શકે છે અને ફરીથી બહાર પાડવા હોય તો મૂળ કિંમતે અથવા તો પ્રીમિયમથી બહાર પાડી શકે છે. શેર જપ્તી ખાતું ક્યારે બંધ કરવામાં આવે છે? તો કે જ્યારે જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવામાં આવે ત્યારે શેર જપ્તી ખાતું છે એ બંધ કરવામાં આવે છે. કારણ કે જપ્ત કરેલા શેર જપ્તી ખાતે લઈ જાય છે, પણ જપ્ત કરેલા શેર કંપની ફરીથી બહાર પાડે તો શેર જપ્તી ખાતું છે બંધ કરી દેવામાં આવે છે. ત્યાર પછી આસ્બાનું પૂરું નામ છે તો કે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ, એટલે આસ્બા. સેબી એટલે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. OFS ઓફર ફોર સેલ, વેચાણ માટેની દરખાસ્ત, જેની આપણે ચર્ચા કરી કે ઓફર ફોર સેલ કોને કહેવાય? તો વેચાણ માટેની દરખાસ્ત. IPO ઇનિશિયલ પબ્લિક ઓફર, જેને આપણે જાહેર ભરણું કહીએ છીએ. FPO એટલે ફોલો ઓન પબ્લિક ઓફર તરીકે પણ ઓળખવામાં આવે છે. ROC એટલે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, તો કંપની રજિસ્ટ્રારને ROC પણ કહેવામાં આવે છે. તો આ બધા આપણા VSQ સ્વરૂપના પ્રશ્નો હતા જેની આપણે ચર્ચા કરી. તો અહીં સુધી રાખીએ છીએ. નવા વિડીયોમાં નવા પ્રશ્નની ચર્ચા કરશું.